ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ, વઘઈ તાલુકામાં ઘોડાપૂર જેવા દ્રશ્યો। ડાંગ જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જિલ્લાના ત્રણેય તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસતા ડાંગની ચારેય નદીઓ બે કાંઠે વહી રહી છે। સરહદીય પંથક સુબીર તાલુકામાં આજે સવારથી મુસળધાર વરસાદ વરસી રહ્યો છે, જ્યારે આહવા તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે નાના મોટા ઝરણા ફરી વહેતા જોવા મળી રહ્યા છે। ગત 24 કલાકમાં જિલ્લા સુબીરમાં 3.5 ઇંચ, સાપુતારામાં 2.80 ઇંચ, આહવામાં 1.5 ઇંચ અને વઘઈમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। હેમંત હડસ, જેડેશ ટીવી, સાપુતારા। સમગ્ર ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મુસળધાર વરસાદ વરસી રહ્યો છે। આહવા તાલુકામાં 1 ઇંચ જેટલો 4 કલાકમાં વરસાદ નોંધાયો છે, જ્યારે સુબીર તાલુકામાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારામાં વરસાદી વાતાવરણ હોવાના કારણે સાપુતારાનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા બની જવા પામ્યું છે। તેની સાથે ડાંગ જિલ્લામાં આવેલા જળધોધ પોતાના અસલ સ્વરૂપમાં વહેતા જોવા મળી રહ્યા છે। ડાંગ જિલ્લાની ચારેય લોકમાતા અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા બંને કાંઠે વહેતા જોવા મળી રહી છે।